ગામની અંદર ને બધા બીજા પ્રસંગો પણ છે અને મારે લાંબી વાત ના કરતા 5 મિનિટમાં આ મીટિંગનું કામ આપણે પૂરું કરશું। વડીલો, આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવું કે સ્ટેટસ પેલું કરવું કે એના માટેની નથી। આ લોકસભાની ચૂંટણી એ બનાસકાંઠાની અસ્મિતા, બનાસકાંઠાના સ્વાભિમાન અને પ્રજાનો સેવક, એક પ્રજા વચ્ચે રહીને એનો અવાજ સાંભળે અને મીડિયા હોય, વિધાનસભા ગૃહ હોય કે સંસદ ગૃહ હોય ત્યાં સુધી પહોંચાડીને એના ઉકેલ લાવે એ માટે એક આ લોકશાહીની આપણી પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિને તમે 5 વર્ષ ચૂંટો અને 5 વર્ષના સમયગાળાની અંદર પ્રજા પાસે જે એને અપેક્ષા પ્રજાએ રાખી હતી એમની પાસે અને વાયદા આપ્યા હતા એમાં કેટલા ખરા ઉતર્યા છે। ત્યારે આ બધો બુદ્ધિજીવી વર્ગ બેઠો છે, મોટી સંખ્યામાં મારા યુવાનો છે કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણને કહે છે અને મેં હમણાં જ ચારવા મુકામે જ્યારે ભાગવત કથા હતી એમાં એક ઉમેદવાર તરીકે, લોકસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી કે આપ સૌના આશીર્વાદ થકી બનાસકાંઠાના લોકો મને આશીર્વાદ આપશે અને મારા સંસદમાં જવાનું થશે આપના આશીર્વાદથી। તો પહેલામાં પહેલું સંસદ ભવનમાં અને સરકાર પાસે હોય કે વિપક્ષ પાસે હોય તો સૌથી પહેલી મારી માગણી એ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે, આ માગણી મારી પહેલી છે। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। આજે આ બનાસકાંઠા સૌથી વધારે ગૌશાળાઓ, તમને બધાને ખબર છે કે આપણે રાતે ખેતરો માટે કેટલી ખબર રાખવી પડે છે અને એનું કોઈ મુખ્ય કારણ હોય તો નથી ગૌશાળાઓને સબસિડી મળતી, નથી ગૌ માતા માટેની જેવી વ્યવસ્થાઓ થતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ભોગવવી પડે છે। બીજો મેં હમણાં ભાઈ આબાભાઈએ કીધું કે કોઈ પણ પેઢી, કોઈ પણ પરિવાર એની આબરૂ બાંધતા એને પેઢીઓને ઘસી જવું પડે ને ત્યારે એ પેઢીની, એ પરિવારની, કુટુંબની આબરૂ બંધાતી હોય છે। કોઈ કારણોસર ભગવાન કોઈને ત્યાં ના કરાવે પણ ક્યાંક ટેકનોલોજીની આડઅસર હોય, ક્યાંક આપણી બેન દીકરી નાદાન એની ભોગ બને, ક્યાંક નાના મોટી લાલચમાં આવી જાય અને ત્યારે કોઈ બીજા સમાજ જોડે કે અન્ય સમાજ કે અન્ય ધર્મ કે જેના મા બાપને મંજૂર નથી એવા જોડે કે લવ મેરેજ કરી નાખે ને ત્યારે અહીં આખો પરિવાર તો ધરાશય થઈ જતો હોય છે, એના હગાવાલાને લાચન લાગતું હોય અને એની 5 કે 6 પેઢીઓ જે આબરૂ ભેગી કરેલી હોય એ પળની અંદર એ આખી ધરાશય થઈ જતી હોય છે। મેં વિધાનસભા ગૃહમાં ઉભા થઈને કીધું કે ભાઈ યુવાનોને ખોટું લાગે, સિટીઓમાં તો યુવાનો ઘણું બધું મારા કોમેન્ટ માટે લખતા હતા, બેન અમે સ્વતંત્ર છીએ પણ છતાં કીધું અમારો દેશ, અમારો વિસ્તાર એ સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા સાથે સંકળાયેલો છે અને સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો હોય ત્યારે કોઈ પણ સમાજની દીકરીને લવ મેરેજ કરવા હોય તો એની અંદર એના મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ। એમાં પંચમાં ગામના જ 5 જણા પંચ કેસમાં હોવા જોઈએ અને એ દીકરીના લગ્નની નોંધણી ગામનો તલાટી જ કરવો જોઈએ। આવું કાયદામાં સુધારો લાવો જેથી કરીને આ તમામ પ્રકારની વાતો અટકી જાય। અને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું કે આ પ્રમાણે કરવાની તાતી જરૂરિયાત છે અને અમે આના માટે કરીને વિચારશું। બીજી આજે તમે બધા ધોળીતલી સમાન છો, કોઈ પ્રજાના પ્રતિનિધિને મતદાન, તમારે મતદાન આપવું હોય તો ગ્રામ પંચાયતના સરપંચથી કરીને લોકસભાના ઉમેદવાર એ બુદ્ધિજીવી વર્ગ હોય, મતદારો હોય, એ 5 ગામના જવાબદાર આગેવાનો હોય કે કોઈ નાનામાં નાનો મતદાર હોય એ 3 પ્રકારનો વિચાર કરે કે ભાઈ મારે ગેનીબેનને વોટ આપવું છે તો ગેનીબેન માટેના મારા 3 વિચાર કયા હોઈ શકે? તો 3 વિચાર એ છે કે જે ઉમેદવારને તમે વોટ આપવા નીકળો છો અથવા તો આપવાના છો એનો પોતાનો ભૂતકાળ એ કેવો છે એ લોકો મારફત પણ જાણે છે અને એ પોતે પણ અનુભવે છે કે આ ઉમેદવારનો ભૂતકાળ કેવો છે, એનો વર્તમાન લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને ભવિષ્યમાં આ આગેવાન પાસે કે આ ઉમેદવાર કે આ પ્રતિનિધિ પાસે આપણે કયા પ્રકારની આશા અપેક્ષા રાખી શકશું। ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મારા ભૂતકાળ માટે કોઈ તમને કોઈ શંકા જેવું નહીં લાગે। હું 28 વર્ષથી જાહેર જીવનમાં છું,
10 વર્ષ તાલુકા પંચાયત હોય, 5 વર્ષ જિલ્લા પંચાયત હોય, 10 વર્ષ ધારાસભ્યમાં હું જો મારો ભૂતકાળ કોઈ રીતે કલંકિત હોત અને બીજા બધા ધારાસભ્યો વેચાણા એમ હું વેચાઈ ગઈ હોત તો આજે તમે પણ મને એમ કહો કે આ ઉમેદવાર આપણે ના ચાલે જે વેચાઈ જાય. મારા વર્તમાન સાથે પણ તમને પૂરો ભરોસો છે અને હું ગરીબ જરૂર છું, આર્થિક રીતે જરૂર ગરીબ છું, પણ તમારા ઈમાનદાર મારી ઈમાનદારીમાં કોઈ ખોટ નહીં આવે એ મારો ભૂતકાળ કહે છે અને વર્તમાનનો આવનાર ભવિષ્ય માટે આપ સૌને હું ખાતરી આપું છું. પ્રજાનો પ્રતિનિધિ એ આ તમારે એક હમણાં કહેતા હતા આંબાભાઈ, આ એક ગ્રામ પંચાયતનો વોર્ડનો સભ્ય કે સરપંચ ચૂંટવો હોય તો પણ તમે એમ કહો છો કે ભાઈ આ નડશે નહીં અને બધાને હાથે રાખીને કામ કરશે એવો આ માણસ છે, એવી વાત આપણે ગામ લેવલે કરતા હોય છે, એને ટકોરા મારતા હોય છે. આ તો 20 લાખ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટવાનો છે અને 20 લાખ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટવાનો હોય ત્યારે એને ટકોરા એ બાબતના હોવા જોઈએ કે આ ચૂંટાશે તો કોઈ સમાજ વચ્ચે ઝઘડા નહીં કરાવે, આ ચૂંટાશે તો 5 સેન સંબંધીઓને ભેગા બેહાડશે, આ ચૂંટાશે તો એ ગમે તેને રાતે ફોન ઉપાડશે, આ ચૂંટાશે તો ગમે ખેડૂતોનો અવાજ હોય કે ગમે એનો હોય એ છેક સરકાર સુધી પહોંચાડશે. પ્રજાનો પ્રતિનિધિ એ એકની એક જગ્યાએ 3-4 વખત ચૂંટાય તો સમજી લેવાનું કે એની કોઈ આડઅસર મતદારોમાં નથી તો જ ચૂંટે, બાકી છૂટતા નથી. વિધાનસભાની પ્રજાએ મને બીજી વખત